નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોની અંદર આપણે આગળ વધીએ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની અંદર. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે ગયા વિડીયોની અંદર જોયું, એની અંદર સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા આપણે ભણ્યા, બરાબર. હવે આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે જોઈશું. જો વિસ્થાપન તો મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો પહેલા તો એની વ્યાખ્યા આપણે લખીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી અથવા તો દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી અથવા તો દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આ બરાબર સમજવાનું છે. જો કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, એની અંદર કોઈ વધુ ક્રિયાશીલ તત્વ હોય, ક્રિયાશીલ તત્વ એટલે આ સક્રિયતા શ્રેણી વિશે તમે લગભગ ભણ્યા હશો. સક્રિયતા શ્રેણીની અંદર એ શ્રેણી કઈ રીતે આવે છે જો આપણે જોઈએ. મિત્રો, આ સક્રિયતા શ્રેણી છે. આ આપણો પુસ્તકની અંદર આપી નથી, પણ આ જે સક્રિયતા શ્રેણી છે તમે લખી લેજો. આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ સક્રિયતા શ્રેણી જો તમને આવડશે, તમને આ વિસ્થાપન પ્રક્રિયાઓ સમજવામાં સારી રીતે સરળ રહેશે, બરાબર. હવે આ સક્રિયતા શ્રેણીની અંદર કેવું છે, જેમ જેમ ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ આ તત્વોની સક્રિયતા ઘટે છે. એટલે જેમ ડાબીથી જમણી સાઈડ જઈએ એમ તત્વો કેવા થતા જાય? નિષ્ક્રિય થતા જાય. અને જમણી સાઈડથી ડાબી સાઈડ આવીએ એમ તત્વો કેવા થતા જાય છે? સક્રિય થતા જાય છે. એટલે કે ડાબી બાજુના તત્વોની સક્રિયતા વધારે છે અને જમણી બાજુના તત્વોની સક્રિયતા કેવી છે? ઓછી છે. તો અહીં સૌથી વધારે સક્રિય કોણ છે? તો પોટેશિયમ. અને સૌથી ઓછું સક્રિય કોણ છે? તો સોનું. આપણે તમને ખબર છે કે સોનું છે ને નિષ્ક્રિય ધાતુ છે, એને કાટ લાગતો નથી. એને હવાની ગમે તેવા ભેજવાળા વાતાવરણની અંદર મૂકી નાખીએ તો પણ એને કાટ લાગતો નથી, કેમ કે નિષ્ક્રિય ધાતુ કહેવાય છે. તો મિત્રો, આ યાદ હશે તમને તો આ સમજવામાં સરળતા રહેશે. તો જો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એટલે જે ક્રિયાશીલ તત્વો છે એ શું કરે છે? ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી અથવા તો દ્રાવણમાંથી, એક ઓછું ક્રિયાશીલ તત્વ હોય, કેવું ઓછું ક્રિયાશીલ તત્વ હોય અને એ ક્રિયાશીલ તત્વનું દ્રાવણ હોય અને એ દ્રાવણની અંદર આપણે વધુ ક્રિયાશીલ તત્વ નાખીએ તો એ તત્વ શું કરે છે? આ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે છે. એટલે જો દ્રાવણમાંથી દૂર કરે છે તેને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય.
બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણથી તમને વધારે ખ્યાલ આવશે. તો જેમ કે AgNO3 છે, AgNO3 બરાબર. તો આ AgNO3 ના દ્રાવણની અંદર આ AgNO3 નું દ્રાવણ છે શેનું દ્રાવણ છે? આ AgNO3. તો આ AgNO3 ના દ્રાવણની અંદર આપણે ઝીંકનો ટુકડો નાખીએ તો શું થશે? તો જુઓ, ZnNO3 twice, ZnNO3 twice પ્લસ શું છૂટું પડે? 2Ag. હવે અહીં ખાસ ધ્યાન આપો, વ્યાખ્યાની અંદર જુઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, હવે આ જે છે આ બંનેમાંથી વધુ ક્રિયાશીલ તત્વ કયું? તો એ તમને અહીંથી ખ્યાલ આવશે. જો આ Zn, તો Zn ક્યાં છે? આ બરાબર. અને સિલ્વર Ag ક્યાં છે? તો આ. હવે મેં તમને કીધું કે જમણી સાઈડના જે તત્વો છે એની ક્રિયાશીલતા કેવી છે? ઓછી. અને ડાબી સાઈડના તત્વોની ક્રિયાશીલતા કેવી છે? વધારે. તો ક્રિયાશીલ તત્વ કયું છે? વધારે. આ. તો આ જે વધુ ક્રિયાશીલ તત્વ એ શું કરે છે? ઓછા ક્રિયાશીલ તત્વની એના દ્રાવણમાંથી શું કરે છે? દૂર કરે છે. આ જે વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વની એના દ્રાવણમાંથી શું કરે છે? દૂર કરે છે. ખબર પડી છે? આ ઓછું ક્રિયાશીલ તત્વ છે અને આ જે છે એનું દ્રાવણ છે. તો આ શું કરે છે? એને એના દ્રાવણમાંથી દૂર કરે છે. બરાબર. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ રાસાયણિક પ્રક્રિયા શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય એને? વિસ્થાપન પ્રક્રિયા. ખાસ યાદ. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ આપણે CuSO4. જુઓ, ધારો કે આ CuSO4 નું દ્રાવણ છે. તો આ CuSO4 ના દ્રાવણની અંદર આપણે આયર્નનો ટુકડો નાખીશું. બરાબર. હવે CuSO4 ના દ્રાવણમાં આપણે શું કરીશું? આયર્નનો ટુકડો નાખીશું. તો પ્રક્રિયા કેવી રીતે થશે? જો, હવે ઉપર સક્રિયતા શ્રેણીની અંદર જો Fe એટલે કે આયર્ન અને કોપર, આ બંનેમાંથી વધુ સક્રિય કોણ છે? એટલે કે વધુ ક્રિયાશીલ કયું તત્વ છે? તો આ Fe અને આ કોપર. તો આ બંનેમાંથી વધુ ક્રિયાશીલ તત્વ આ Fe, એટલે આ વધુ ક્રિયાશીલ તત્વ છે. તો આ વધુ ક્રિયાશીલ તત્વ શું કરે છે? ઓછા ક્રિયાશીલ તત્વની એના દ્રાવણમાંથી શું કરે છે? દૂર કરે છે. એટલે કોપર દૂર થાય છે. સમજી ગયા? આ કોપર શું થાય છે? દૂર થાય છે, રિમૂવ થાય છે. અને શું થાય છે? FeSO4 બને છે. શું બને છે? FeSO4 બને છે. તો આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. એ જ રીતે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. CuCl2 પ્લસ Pb. બરાબર. આ કોપર ક્લોરાઇડ છે. એની અંદર આપણે લીડનો ટુકડો નાખીશું. બરાબર. શું કરીશું? લીડનો ટુકડો નાખીશું. તો શું થશે? Pb. જો ઉપર તો સક્રિય શ્રેણીની અંદર જો કોપર અને લીડ એ બંનેમાંથી ક્રિયાશીલ તત્વ કયું છે? તો આ કોપર આ અને લીડ ક્યાં છે? આ છે. તો આ વધુ ક્રિયાશીલ તત્વ થયું. તો આ વધુ ક્રિયાશીલ તત્વ એ શું કરશે? ઓછા ક્રિયાશીલ તત્વને એના દ્રાવણમાંથી દૂર કરશે. શું કરશે? દૂર કરશે. તો કોપરને દૂર કરી અને શું કરશે? PbCl2. આ રીતે રાસાયણિક પ્રક્રિયા. તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયાનું શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય એને? વિસ્થાપન પ્રક્રિયા. ઓકે મિત્રો, ખબર પડી તમને? બરાબર. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે બીજું જોઈએ. આ એક વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે. શું કહેવાય છે? એક વિસ્થાપન. કેમ કે અહીં એક જ તત્વનું વિસ્થાપન થાય છે. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ.
તો જો દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપલે થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપલે થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. ઓકે, તો આપણે આનું ઉદાહરણ જોઈએ. Na2SO4 plus BaCl2 બરાબર. હવે આની અંદર શું થાય છે? આયન, આ પ્લસ આ માઈનસ, આ પ્લસ આ માઈનસ, બરાબર. આ આયનોની આપણે થાય છે. આ બે પ્રક્રિયાઓ છે. તો શું છે? આ બે પ્રક્રિયાઓ છે. તો આ બંને પ્રક્રિયાઓ વચ્ચે શું થાય છે? આયનોની આપણે થાય છે. એટલે આ જે Na+ છે, બરાબર, એ Na+ કોની સાથે શું જાય છે? Cl સાથે. તો બનશે Na2NaCl. શું બને? 2NaCl પ્લસ હવે જે Ba છે એ કોની સાથે શું જાય છે? SO4 સાથે, સલ્ફેટ સાથે. તો શું બનશે? BaSO4. બરાબર. આ બીજું ઉદાહરણ આપણે જોઈએ. 2KBr plus BaI2. 2KBr plus BaI. હવે આ જે પોટેશિયમ છે એ પોટેશિયમ કોની સાથે શું જાય છે? આયોડિન સાથે. અને બનાવશે આ પ્લસ આ માઈનસ, આ પ્લસ અને આ માઈનસ, 2Ki બનાવશે. શું બનાવશે? 2Ki. એટલે કે પોટેશિયમ આયોડાઇડ. શું કહેવાય? પોટેશિયમ આયોડાઇડ. હવે જે બેરિયમ છે કોની સાથે શું જાય છે? Br સાથે. તો BaBr2 શું થાય? BaBr, બરાબર. આયનની હેરફેર. તો આ જે પ્રક્રિયા છે આને શું કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય? દ્વિવિસ્થાપન હર વળીને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. મિત્રો બીજો એક પ્રક્રિયા પ્રકાર છે પ્રક્રિયાનો અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા. તો અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રવ્ય અવક્ષેપ, અદ્રવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. બરાબર. એનું એક ઉદાહરણ જોઈએ આપણે. BaCl2 plus Na2SO4. આ
તો આજે આની અંદર શું ઉત્પન્ન થાય છે BaSO4 આજે BaSO4 છે ને સલ્ફેટ અવક્ષેપ છે બરાબર તો એને પણ શું કહેવામાં આવે છે અવક્ષેપ પ્રક્રિયા કહેવામાં આવે છે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ AgNO3 plus NaCl તો અહીં ઉત્પન્ન થાય છે AgCl આ સિલ્વર છે ક્લોરીન સાથે જોઈ જાય છે આ સોડિયમ NO3 સાથે જોઈ જાય છે એટલે શું બને છે AgCl સિલ્વર ક્લોરાઇડ આ બને સલ્ફેટ અવક્ષેપ સોલિડ ઘન સ્વરૂપમાં છે બરાબર અને બીજું બને છે NaNO3 તો આ બને અદ્રાવ્ય અવક્ષેપ અહીં પણ શું બને છે અદ્રાવ્ય અવક્ષેપ બને છે તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે બરાબર બીજું હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ કયો ટોપિક છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ તો ધ્યાન આપજો મિત્રો હવે ઓક્સિડેશન પ્રક્રિયાઓ વિશે તમે અગાઉના ધોરણની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વિશે અગાઉના ધોરણની અંદર તમે ભણ્યા છો બરાબર તો યાદ કરો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એ યાદ કરો તો જો મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન બરાબર તો સૌથી પહેલા આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં અથવા તો પ્રક્રિયકમાં પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે મિત્રો હવે આના ઉદાહરણો આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણો ઉદાહરણ તરીકે કાર્બન છે તેની સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આ જે ઓક્સિજન છે એ કાર્બનની અંદર ઉમેરાય તો શું બને છે CO2 બને છે બરાબર તો આ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય
પછી બીજી એક પ્રક્રિયા છે 2Mg O2 બરાબર. તો આપણાની અંદર ઉમેરાય છે 2MgO. તો આપણ કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. આપણ કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ બરાબર. પછી એ જ રીતે બીજી એક પ્રક્રિયા છે 2Cu O2. તો શું બને છે? 2CuO કોપર ઓક્સાઇડ બને છે. તો આપણ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? રિડક્શન પ્રક્રિયા. તો જુઓ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય તો તે ક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે બરાબર. મિત્રો આના ઉદાહરણ જોઈએ આપણે. CuO H2. CuO કોપર ઓક્સાઇડ છે બરાબર. એનું હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવે તો શું બને છે? Cu H2O બરાબર. ઓક્સિજન આની અંદર ઉમેરાય છે, ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન આની અંદર શું થાય? ઓક્સિજન દૂર થાય છે બરાબર. એટલે આને શું કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા કહેવાય છે બરાબર. પછી બીજી એક પ્રક્રિયા છે Cu2 H2 બરાબર. ઓક્સિજન આની અંદર ઉમેરાય છે, ઓક્સિજન દૂર થાય છે આની અંદર બરાબર. તો થશે Cu H2O બરાબર છે. પછી બીજી એક પ્રક્રિયા છે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. એનું હાઇડ્રોજન વડે રિડક્શન કરી તો આની અંદરથી ઓક્સિજન રિમૂવ થાય છે. એટલે શું બને છે? Mg H2O બરાબર. મિત્રો અમુક વખત કેવું હોય છે કે અમુક જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એ બંને સાથે થાય છે. તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો જુઓ, રેડોક્સ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાઓ તો જુઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર. જેના પછી મિત્રો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય. એવું એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ તરીકે CuO H2. હવે આની અંદર જુઓ,
હવે અહીંથી શું થાય છે ઓક્સિજન દૂર થાય છે અને કોની અંદર ઉમેરાય છે હાઇડ્રોજનની અંદર હવે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાય છે બરાબર અને શું બને છે H2O બને છે શું બને છે H2O તો આની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે આ થયું ઓક્સિડેશન બરાબર હવે આની અંદર શું થાય છે ઓક્સિજન રિમૂવ થાય છે ઓક્સિજન દૂર થાય છે એટલે આ શું થયું ઓક્સિડેશન થયું શું થયું ઓક્સિડેશન અને આ થયું રિડક્શન થયું બરાબર તો આ જે પ્રક્રિયાઓ થઈ એને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા બરાબર બીજું એક ઉદાહરણ જોઈએ આપણે ઝીંકનું ZnO પ્લસ કાર્બન આ કાર્બન છે એ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા કહેવાય છે બરાબર હવે આની અંદર શું થાય છે આ ઓક્સિજન રિમૂવ થાય છે અને આની અંદર ઉમેરાય છે હવે ઓક્સિજન કાર્બન ની અંદર ઉમેરાય એટલે શું બને છે કાર્બન મોનોક્સાઇડ બને છે શું બને છે કાર્બન મોનોક્સાઇડ બને છે અને આની અંદરથી ઓક્સિજન રિમૂવ થાય છે બરાબર એટલે શું બને છે ઝીંક એટલે આનું શું થાય છે ઓક્સિડેશન થાય છે આનું રિડક્શન થાય છે આનું શું થાય છે ઓક્સિડેશન થાય છે મિત્રો આ ધ્યાન આપજો આપણી મિસ્ટેક થઈ છે આની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે એનું શું કહેવાય ઓક્સિડેશન કહેવાય અને આને રિડક્શન કહેવાય બરાબર આ રિડક્શન આની અંદર ઓક્સિજન રિમૂવ થાય છે આની અંદર ઉમેરાય એટલે શું કે ઓક્સિડેશન અને રિમૂવ થાય એટલે રિડક્શન આની અંદર જો આ ઓક્સિજન કાર્બન ની અંદર ઉમેરાય છે તેને શું કે ઓક્સિડેશન કહેવાય અને આની અંદર રિમૂવ થાય એટલે રિડક્શન તો આ જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બંને એક સાથે થાય છે માટે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે તો મિત્રો આ થયું આપણે વિસ્થાપન પ્રક્રિયા એટલે એક વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ અવક્ષેપણ પ્રક્રિયાઓ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અને રેડોક્સ પ્રક્રિયાઓ બરાબર આટલું થયું હવે આપણે બીજા બે ટોપિક બાકી છે હવે છેલ્લા ક્ષારણ અને ખોરાપણ બરાબર એ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર પૂછાયા છે નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને સમજાવી દઈશ અસ્તુ